નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં આવેલ કોટા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024-25ની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ કોટા પ્રાથમિક શાળામાં દર વર્ષની માફક ચાલુ વર્ષ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અને બાળવાટિકા બાળ પ્રવેશ 2024-25ની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શિલ્પાબેન, લાયઝન ઓફિસર શ્રી પ્રજ્ઞેશભાઈ, કોટા ગ્રામ પંચાયત સરપંચ શ્રી પંકજભાઈ બારિયા તેમજ પંચાયત સભ્યો તેમજ એસએમની અધ્યક્ષ શ્રી સભ્યો, આંગણવાડી કેન્દ્ર કર્મચારીઓ, મધ્યાહન ભોજન કર્મચારીઓ, ભાઈઓ બહેનો તેમજ વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી અંબારામ ખાંટ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ધોરણ 3 થી 8માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ બાળકોને મહાનુભાવોને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। લાયઝન ઓફિસર શ્રી પ્રજ્ઞેશભાઈએ તેમજ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું। શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ કામગીરી શિક્ષણ ખાતાના નક્કી કર્યા ધારાધોરણ અને નિયમો અનુસાર તન મન અને કર્તવ્ય નિષ્ઠપૂર્વક કામગીરી કરી હતી અને મુખ્ય મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આમ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી ભવ્યાતિ ભવ્ય કરવામાં આવે। બ્યુરો ચીફ અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર, દાહોદ।